તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ઉર્જા વિભાગમાં નોકરીએ લગાવવાનું કૌભાંડ પણ આચરવામાં આવ્યું છે। ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। કૌભાંડમાં હજુ સુધી નિષ્પક્ષ તપાસ થઈ નથી। પીજીવીસીએલના 30 જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરાયા છે। માત્ર 57 જેટલા વિદ્યાર્થીઓ સામે જ પગલાઓ લેવાયા છે। 300 કરતા વધુ વિદ્યાર્થીઓ અયોગ્ય હોવાની માહિતી મળી હતી। વચેટિયાઓ કે વહીવટદારો અંગે કોઈ જ તપાસ નથી થઈ। ઉર્જા વિભાગની ભરતી કૌભાંડ અંગે યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપ લગાવ્યા છે। ઉર્જા વિભાગની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં મોટી ગેરરીતિ થઈ છે। મિલીભગતથી ઉર્જા વિભાગમાં નોકરી લગાડવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। જેટલા પીજીવીસીએલ ગઈકાલે જે જાહેરાત આવી એમાં 30 જેટલા જે પીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરતા હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીનો જે કુલ આંકડો છે એ કુલ આંકડો એ 57 સુધી પહોંચ્યો છે। આ ભરતીની અંદર એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે તેમાં સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે, જેમાં ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવતી હતી અને જેની એમો હતી કે વિદ્યાર્થીને ફક્ત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને એના જે જવાબો છે એ બહારથી આખા જવાબો ફિલ થઈ જતા હતા। એટલે આ પ્રકારનું એમાં મોડસ ઓપરેન્ડીથી એમાં કઈ ગેરરીતિ ચાલતી હતી। એ ગેરરીતિ જે તે સમયે આજથી 2 વર્ષ પહેલાં ઉજાગર પણ કરી હતી, પરંતુ એમાં નિષ્પક્ષ તપાસ થઈ નથી। અમે આજથી 2 વર્ષ પહેલાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને આ જ બાબતે અમે સીબીઆઈ તપાસની માંગણી કરેલી હતી।